વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે પહેલું સુખ તે જાતે ન રહ્યા. સ્વાસ્થ્ય માટે છે આપણે ઘણા બધા પગલાઓ લઈએ છીએ અને દરેકની એવી ઈચ્છા હોય સારું સ્વાસ્થ્ય, સારું જીવન અને પેનલેસ ડેથ. આ બાબતો જો આપણને જીવનની અંદર મળી જાય તો આપણું જીવન છે ખૂબ જ ભવ્ય થઈ જાય છે. આપણી પાસે આજે કેન્સર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર વિકાસ ગઢવી સાહેબ છે હાજર છે. તો સૌપ્રથમ છે આપણે એમનો પરિચય મેળવીએ. તો હું સાહેબને વિનંતી કરીશ કે આપની ધોરણ 12 સાયન્સથી કરી અને કેન્સર સ્પેશિયાલિસ્ટ સુધીની જે સફર છે એનું છે આ વિદ્યાર્થીઓ સમક્ષ આપ વર્ણન કરશો સાહેબ. થેન્ક યુ વેરી મચ. પહેલે એક જાતનું કેન્સરની ચર્ચા ને એ સવારના 8 વાગે એ સ્કૂલના છોકરાઓ સામે અતિ બોરિંગ ટોપિક છે, પણ જે અત્યારે જે છેલ્લા 2-4 વર્ષથી અહીંયા પ્રેક્ટિસ કરીએ છીએ અને જે ભુજ કે ભુજની આજુબાજુમાં જે કેન્સરના કેસીસ જોઈએ છીએ એમાં ખાસ કરીને કોલેજના છોકરાઓ કે જે મોટા ભાગના તંબાકુ કે એનું સેવન ચાલુ કરતા હોય છે 7મી 8મી ધોરણથી અને પછી મુકાતું જ નથી. એટલે જે તે ટાઈમમાં બાયડ સાહેબનો મેસેજ આવ્યો કે આપણે કેન્સરનો ટોક, જો કે ભારે ટોક છે નાના છોકરાઓ માટે, તો એ કરવાનું આપણે વિચાર્યું. જી સાહેબ. હવે પહેલે તો હું ખૂબ આભારી છું મુસ્લિમ એજ્યુકેશન વેલફેર સોસાયટીનું કે આ સિરિયસ ટોકને એક ટાઈમ આપ્યો. હવે વાત કરું મારી, તો મેં 12th સ્ટાન્ડર્ડ કર્યું છે ઝેવિયર સ્કૂલ ભુજથી અને ત્યાં પછી અમદાવાદ સિવિલ બીજે મેડિકલ કોલેજમાં મેં મારું MBBS, MD મેડિસિન અને એના પછીનું કેન્સર સ્પેશિયાલિટીનો કોર્સ બધું ત્યાં અમદાવાદ સિવિલમાં કરેલું. જે તે ટાઈમમાં અમદાવાદ સિવિલમાં રહેતા એ તે ટાઈમમાં આપણા કચ્છના દર્દીઓ ત્યાં આવે, અટક જોઈએ, બોલવાની રીત જોઈએ અને જાણી લેતા ભાઈ આ કચ્છના જ લાગે છે. બરાબર. અને જે હેલ્થ ફેસિલિટીનો અભાવ છેલ્લા દાયકા પહેલાંનો અને એક જાતની આપણા આ વિસ્તારની આમ જોઈએ તો આમ સેન્સ જ નથી કે આપણે ખરેખર કઈ લાઈફસ્ટાઈલ જીવી. અને વ્યસનનો પ્રમાણ કચ્છ હોય કે સૌરાષ્ટ્ર હોય, નાના છોકરા મોઢામાં તંબાકુ નાખી અને 20, 22, 23 વર્ષની એજમાં મોઢાનું કેન્સર, ગળાનું કેન્સરના દર્દીઓ જોતા તો એમ થયું કે જ્યારે પણ આપણે એજ્યુકેશનનો ક્વોલિફિકેશન પૂરો થાય કચ્છમાં પાછા વળશું એની ખબર નથી, પણ એક જાતનું અભિયાન તો કરવું જ. અને જે એનામાં જોડાય ને સિરિયસલી જોડાય એના ભેગા સિરિયસલી આગળ વધીએ અને જેમાં ખાલી આમ ઉપર ચાલુ હોય ત્યાં ઉપર ચાલુ રહીએ પણ ખરેખર આમાં ઉતરીએ. અને છેલ્લા આપણે એજ્યુકેશન પૂરું થયા પછી 2012 પછી 14 પછી હું અહીંયા પાછું વર્યો. એ તે ટાઈમથી પછી 6 થી 7 વર્ષ સ્ટર્લિંગ હોસ્પિટલમાં હતું ગાંધીધામ અને છેલ્લા 1.5 વર્ષથી આપણે અહીંયા KK પટેલ હોસ્પિટલમાં કાર્યરત છું. ઓકે સર. જી. ઘણી બધી બીમારીઓ સાહેબ આપણે સાંભળીએ છીએ કે તાવ છે, શરદી છે, કફ છે, એ સામાન્ય રીતે છે આપણને સામાન્ય દવાઓથી મટી જતી હોય છે, પરંતુ જ્યારે કેન્સરનું નામ આવે છે ત્યારે આપણે ખૂબ જ ગંભીર થઈ જઈએ છીએ. તો વાસ્તવિકતામાં કેન્સર સાહેબ છે શું, એની વ્યાખ્યા? હવે છે આપણે એક સરળ ભાષામાં છોકરાઓને સમજાય એ રીતની વાત કરીએ તો કુદરતે જે શરીર બનાવ્યું છે અને શરીર જેમ વિકસે છે, એક આપણે કાર કે ગાડી કે જે ચલાવતા હોઈએ, નવી ગાડી હોય એનામાં વચ્ચે જરાક કોઈકમાં બ્રેકના વાયર જાય, કન્ડિશનિંગનું પેલું જાય, સોર્સર જાય, એમ તે શરીરમાં અલગ જગ્યાએ ઘસારો આવતો હોય કુદરતી વિકસતા અને પોતાની રહેણીકેણીના હિસાબે. માલિકે શરીર એ રીતના બનાવ્યું છે કે પોતાની સંભાળ પોતે જ રાખી લે. બરાબર. પણ જે તે રીતના આપણે અત્યારે એને બેફામ લાઈફસ્ટાઈલ આપણી થઈ છે એના હિસાબે કહેવાતો કે કેન્સર રોગ જે હતો 50-60 વર્ષની ઉંમર પછીનો રોગ ને હવે એ થઈ ગયો છે 25-30 વર્ષનો રોગ.
અત્યારે 50% થી 70% દર્દીઓ એ છે નાની એજ ગ્રુપના, 50 થી 60. હવે જે આપનો પ્રશ્ન હતો કેન્સર શું છે, તો જે આપણે વાત કરું છું કે શરીરમાં રોજ અબજોની સંખ્યામાં આપણી કોશિકાઓ એટલે કે સેલ નાશ પામતી હોય, અને નાશ પામતી હોય સામે આપણે શરીર એને સરભર કરે, અને કુદરતે માલિકે એ રીત બનાવી છે કે એ સરભર કુદરતી કાંઈ આપણા ખાધા પીધા ખોરાકી વગર થઈ જતું હોય. પણ જ્યારે આપણે એને વારવાર ઈજા કરીએ, શરીર એને પતોય સરભર કરે, પણ જે તે ટાઈમમાં ઈજા એક હદથી વધારે થઈ જાય તો શરીર પછી બેફામ રીતના વધવાનું ચાલુ થાય, અને શરીરનો કોઈ પણ અંગ બેફામ રીતના વધવાનું ચાલુ થાય એને આપણે કેન્સર કહીએ. એટલે કેન્સર શરીરના કોઈ પણ અંગમાં થઈ શકે જ્યાં એને સતત ઈજા થતી હોય. શરૂઆતમાં તો શરીર આપણે એને સરભર કરે, કે જે પહેલે આપણી અંદર, જેમ એક ઉદાહરણ તંબાકુ વારવાર કહીએ છીએ, તો તંબાકુનું સેવન કરીએ, સાદો છાલો પડે, મૂકીએ રૂજાઈ જાય, પાછો છાલો પડે, મૂકીએ રૂજાઈ જાય, અને પછી તોય સતત એને મૂકતા નથી તો પછી ચાંદી રૂજાય જ નહીં, એમાં બ્લીડિંગ ચાલુ થાય, અને મોટા ભાગના પેશન્ટો એમ જ રહી જાય કે આ પાછું રૂજાઈ જશે, પહેલેથી મને આમ થતું, અને પછી રૂજાય નહીં ને એ પછી કેન્સરનું સ્વરૂપ લે. એટલે શરીરનો જ ભાગ જે બેફામ વધે એને કેન્સર કહેવાય. સાહેબ, કેન્સર જુદા જુદા પ્રકારે થાય છે, તો કેન્સરના એ કયા કયા પ્રકારો છે? આમાં મૂળભૂત છે કેન્સરને જો વ્યાખ્યા કરીએ તો કેન્સર બે ભાગે વેચાતો હોય. એક હોય લોહીનો કેન્સર, અને બીજો હોય છે શરીરના અંગનો કેન્સર. લોહીના કેન્સરના ખુદ અલગ અલગ નહીં હોય તો 40 થી 45 પ્રકાર આવે છે, અને મોટા ભાગના આપને સાંભળવામાં અચરજ થશે, પણ જે લોહીના કેન્સર મોટા ભાગે થતા હોય 15 વર્ષથી નાની ઉંમરમાં, અને જે અંગના કેન્સર હોય એ થતા હોય લગભગ સુધી 12 વર્ષ પછીની ઉંમરમાં. હવે જે અંગના કેન્સર છે એની કેટેગરી 3 ભાગમાં થતી હોય. એક હોય સ્ક્વેમસ સેલ. સ્ક્વેમસ સેલ એટલે વ્યસનથી થતું કેન્સર. બીજો એ એડિનોકાર્સિનોમા, જે આપણે માણસો કહીએ ને કાંઈ વ્યસન નહોતું, લાઈફસ્ટાઈલ બહુ સારી હતી તો એ કેન્સર થઈ ગયું, એ એડિનોકાર્સિનોમા. અને ત્રીજો એનામાં આવે છે ન્યુરો એન્ડોક્રાઇન ટ્યુમર. આપણે ખબર હોય તો આપણે મશહૂર બોલિવૂડ સ્ટાર હતો ઇરફાન ખાન, એને ન્યુરો એન્ડોક્રાઇન ટ્યુમર બ્રેનમાં હતું. એટલે આમ ગણીને આમ જોઈએ તો બે ફાડા: લિક્વિડ કેન્સર એટલે બ્લડ કેન્સર, જે નાની વયમાં થતું હોય, મોટી વયમાં પણ થઈ શકે, પણ નાની 15 વર્ષથી નાની એજમાં 90% કેસીસ હોય. અને બીજા હોય શરીરના અંગનો કેન્સર, એક વ્યસન સંબંધિત, એક સીધો વ્યસન સંબંધિત નહીં, ને ત્રીજો ન્યુરો એન્ડોક્રાઇન. વધારે પડતા સાહેબ આપણી આજુબાજુ ગુજરાત છે, ભારત છે, એની અંદર વધારે પડતા કેવા પ્રકારના દર્દીઓ, કયા અંગ સાથે વધારે જોડાયેલા દર્દીઓ છે આવે છે? હવે આપણે વારવાર તંબાકુની વાત કરીએ છીએ, તો આ તંબાકુ લગતા કેન્સર સૌથી વધારે આપણે ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં જોવાતો હોય. મોઢાના કેન્સર, મોઢું કાપેલું, જીભ કાપેલા, એવા દર્દીઓ દુનિયાના બીજા ખૂણે નથી દેખાતા. અચ્છા, એ એમ કહીએ કે 90% કેસીસ વિશ્વના ભારતમાં છે મોઢા ગળાના કેન્સરના, અને ભારતમાંથી એમાંય ભારતના 90માંથી 80% આપણા 3 રાજ્યોમાં છે. ગુજરાત, એમાંય ગુજરાતમાં સૌરાષ્ટ્ર ને કચ્છમાં, એનો એ મોટો ભાગ આ બે વિસ્તારમાં છે. એ બે વિસ્તારો એપી સેન્ટર છે. હા, એટલે હવે જો વિશ્વના ધોરણે જોઈએ તો ટોપ 5 કેન્સર મારે 1, 2, 4, 5 કરીને ગણાવવા હોય તો સૌથી કોમન છે લંગ કેન્સર, સ્મોકિંગના હિસાબે, સ્મોકિંગનો અપલખણ બધી જગ્યાએ છે. બીજો છે બ્રેસ્ટ કેન્સર, બહેનોમાં થતું. પહેલે એમ કહેવાતું કે વિલાયતી બીમારી છે, વિદેશોના બહેનોમાં વધારે થાય છે. હવે એનું પ્રમાણ આપણે ઇન્ડિયન સબપોપ્યુલેશનમાં વધતું જાય છે. ત્રીજો જે કેન્સર સૌથી વધારે માત્રામાં જોવાતું હોય છે એ છે આંતરડાનું કેન્સર. આપણા આ વિસ્તારમાં હજી આંતરડાના કેન્સર બહુ ઓછા છે. ચોથો જો હોય તો અનાજની નળીનું કેન્સર, અને પાંચમો બીજા બધા વિસ્તારોમાં લીવરનું કેન્સર, જે પણ આપણા અહીંયા બહુ ઓછા પ્રમાણમાં જોવાતા હોય. હવે આપણા અહીંયા જે ટોપ 5 વિશ્વમાં નથી એ આપણે અહીંયા નંબર 1 છે મોઢાગળાનું કેન્સર, પછી બીજા નંબરે ફેફસાનો, ત્રીજા નંબરે અનાજની નળીનો, ચોથા નંબરે બહેનોમાં બ્રેસ્ટ કેન્સર, અને પાંચમો જે છે એ આપણે પેશાબની કોથળીનું કેન્સર. કારણ કે આપણે અહીંયા પથરીનું પ્રમાણ વધારે છે, પથરીની ઈજા વારવાર થાતે અહીંયા આપણે એક કેન્સરનું સ્વરૂપ લેતું હોય. તો તમાકુથી ખૂબ જ ભયજનક રીતે ખતરો છે આપણને. અત્યારે એક અંદાજો કહીએ કે જો તંબાકુ આપણે સેવન સ્કાયમાં પિક્ચર જોવા જતા હોઈએ, મોઢા ફાડેલા
ત્યાં ઓલી 5 જાહેરાતની મિનિટ અંદર 10 પેલું મિનિટ ઓલું. જાહેરાત જોઈએ, જોઈને જ આપણે ચિત્રી ચડી જાય. એ રીતે ખરાબ એવા લાગે આપણે આજુબાજુના કોઈકને જોયું હોય કે કપાયેલું છે આ તે, બિચારો મોઢું આમ બાંધીને ફરતો હોય પોતાના ત્યાંમાં. એટલે અત્યારે જો આ બધી વસ્તુ આપણે તંબાકુનું સેવન, સ્મોકિંગ, એને જો બહુ હીરોગીરીમાં ન ખપાવીએ કે આપણે એને એક જાતની લાઈફસ્ટાઈલ ન ગણીએ, તો આપણે અંદાજિત 50-60% કચ્છનું કેન્સર એક ઝાટકે ઓછું કરી શકીએ. 50-60% માત્ર તંબાકુ. કચ્છની વાત કરીએ તો કચ્છમાં તંબાકુના કોઈ પણ રૂપમાં તંબાકુથી 20-30%, સ્મોકિંગથી 20% જેવું, અને 10% જેવું બીજા બધા જગ્યાએ આલ્કોહોલનું સેવન હોય છે. એટલે એ બધાથી આપણે 50% એક ઝાટકે બંધ થઈ જાય. હા. કેન્સરની સાહેબ મુખ્ય સારવાર કઈ છે? હવે સારવારની દ્રષ્ટિએ સરળ ભાષામાં 3 જ સારવાર છે. એક હોય કે ખરાબ થયેલો ભાગને કાપી નાખવું એટલે સર્જરી. બીજું હોય કે જો જગ્યા એવી છે કે જ્યાં સર્જરી કરવાથી દર્દીને ઘણી તકલીફ થાય, એનું રોજિંદુ જે લાઈફ છે એ બગડી જાય, તો એવી જગ્યાએ શેક એટલે કે રેડિયેશન. અને ત્રીજો ઈલાજનો રસ્તો જે હોય છે એ દવા એટલે કીમોથેરાપી. આમ મૂળભૂત ઈલાજ 3 હોય છે. હવે જે આપણે એક ધારણા હોય કે કેન્સર થાય ને વાળ ઉતરી જાય, કેન્સર થાય એટલે એ લગભગ સુધી કેન્સરનો દર્દીને જો કેન્સરની દવા જાતી હોય કીમોથેરાપી, તો એના વાળ ઉતરે. કેન્સર થવાથી વાળ ના ઉતરે. બરાબર. તો એ કીમોથેરાપીની અંદર શું પ્રોસેસ કરવામાં આવે છે? એટલે પ્રોસેસમાં એ જ છે કે આપણે પહેલે સર્જરી તો સરળ રીતના સમજાણી કે આપણે નાની સર્જરી જોતા હોય કાપીને કાઢી નાખવું. હવે સર્જરી 3 રીતના થતી હોય. એક તો પહેલે જે શરીરને આખું ચીરીને ઓપરેશન કરતા, પછી દૂરબીન આવ્યા જેને આપણે કહીએ લેપ્રોસ્કોપિક સર્જરી, દૂરબીનથી નાના છેકાથી ઓપરેશન કરીએ. અને હવે ત્રીજું આવ્યું છે રોબોટિક સર્જરી, એટલે કે ઓપરેટ માણસ જ કરે પણ રોબોટ એના હાથની જગ્યાએ રોબોટ કામ કરે. બરાબર. એટલે અમુક જટિલ અંગમાં કે જ્યાં હાથ ના પહોંચી શકે, જ્યાં માણસની નજર ના પહોંચી શકે, દૂરબીનને ટૂંકો પડે, એ જગ્યાએ આપણે રોબોટ કામ આવે. એટલે આ થયા સર્જરીના માધ્યમ. હવે શેક એટલે આપણે શેક માટે મેન તો ખાસ કેવું છે કે અડધા માણસો આપણા ઘરના સદસ્ય હોય કે મિત્ર વર્તુળ હોય કે આપણે આજુબાજુના પાડોશીમાં રહેતો હોય, શેક શબ્દથી માણસો ઘણા બી જતા હોય ઘણા છે. બી જાય, સાચી વાત છે. અને એમાં પણ શેક શબ્દથી એમ થાય કે શેક લીધા અને કેસ બગડી ગયો. હા. એટલે શેક એટલે પહેલે તો શું? શેક એટલે એક્સરે, આપણે નાની મોટી તકલીફ માટે એક્સરે પડાવતા હોઈએ, સીટી સ્કેન કરાવતા હોઈએ. એ એક્સરે ને સીટી સ્કેન શું હોય? એક્સરે ના બીમ હોય, જેની રેડિયેશનના કિરણો ઉપરની બાજુ હોય, એને શરીરને આરપાર જાય, પાછળ ફિલ્મ હોય, ફિલ્મમાં એક્સરે બીમ પડે એટલે આપણો ફોટો પડે. એ એક્સરે હોય કે સીટી સ્કેનમાં એ રીતના એનો ઉપયોગ થતો હોય. હવે જ્યારે એ એક્સરેની ઉર્જા આરપાર ન જઈને શરીરને અંદરને અંદર જ એને રાખીએ, આપણે આરપાર ન થવા દઈએ, તો એના અંદર ઉર્જા હોય. અને એ ઉર્જા જઈને જે કેન્સરની કોશિકાઓ, જે શરીરનો જ ભાગ છે, એને એ નાશ કરે. અને મશીન જે શેકના મશીનમાં ને સીટી સ્કેન ને એક્સરેના મશીનમાં એટલો જ તફાવત છે કે એક્સરેની ઉર્જા આરપાર ન જઈ ને શરીરની અંદર રહે. એનામાં પણ હવે અલગ અલગ ટેકનોલોજી આવી છે કે જે શેક રેડિયેશનના ટ્રીટમેન્ટને ઓછી સાઈડ ઇફેક્ટ વાળી કરી દે છે. એની સાહેબ કોઈ એ સારવારની કોઈ આડઅસર હોય, દર્દીને શું બેચેની કે? શેકની આડઅસર મોટા ભાગે શું હોય? શેકની આડઅસર એકદમ સીમિત જગ્યાએ હોય. મોઢા ગળામાં દેવાતું હોય તો મોઢા ગળા સીમિત હોય, છાતીના ભાગમાં દેવાતું હોય છાતીમાં સીમિત હોય. અને આડઅસર શું હોય? આડઅસર હોય કે જે આ એક્સરેની ઉર્જા જે આપણે કેન્સરની કોશિકા મારવા માટે ઉપયોગ કરતા હોઈએ, એ આપણા શરીરના નોર્મલ અંગને પણ જાય. ભલે મશીન એ રીતના એને કોર્ડિનેટ કરે કે શરીરના નોર્મલ અંગને ઈજા ન થાય, પણ તોય અમુક ઉર્જા શરીરના નોર્મલ અંગને પણ જાય. એટલે સ્કિન છે બ્લેક પડે, જેના ઉપરથી આના માટે દેશી શબ્દ વપરાણો શેક. બરાબર, કે ચામડી કાળી થઈ એટલે જાણે દામ દેતા હશે કે શરીરને ગરમ કરતા હશે. ચામડી છોલાય, મોઢાની અંદર છાલા પડે, ચાલુ શેકે, જે પછી 1.5-2 મહિનાના અંતરે રૂજાઈ જાય. અને જો અત્યારે ઈ જ ને ઈ જ ફેફસામાં હોય તો ન છાલા પડે, ન કોઈ બીજી ઈજા થાય, ચામડી ખાલી ઉપરની બ્લેક થાય. આંતરડાના ભાગમાં જાય તો એનામાં તો ચામડી એ બ્લેક ના થાય. એટલે કઈ જગ્યાએ રેડિયેશન અપાય છે એ તે જગ્યાએ છાલા પડવા
અંદરની સાઈડમાં અને બહારની બાજુમાં ચામડી બ્લેક પડવી. હવે જે આપનો શરૂઆતી પ્રશ્ન હતો કીમોથેરાપી, એટલે કે જેમ આપણે તાવના ઇન્જેક્શન, તાવના બાટલા, શક્તિના બાટલા ચડાવતા હોઈએ, પાવડર આવે બોટલની અંદર નાખીએ અને ચડાવીએ, એ રીતના કેન્સરને મારવાના પાવડર આવે. અલગ અલગ 400 કિસમની અલગ અલગ દવાઓ આવે અને હરેક દર્દમાં અલગ કિસમની દવા વપરાતી હોય. એ પાવડરને અંદર નાખી બોટલમાં ને નસથી જેમ ગ્લુકોઝના બાટલા ચડાવતા હોય એમ ચડાવતા હોય. બરાબર. હવે નસથી શરીર આખામાં જાય એટલે આખા શરીરમાં એની સેજ સેજ ઈજા વર્તાય. એટલે કે વાળ ઉતરવા એના એક લક્ષણ છે. બરાબર. ઉછારા ઉપકા 2 થી 4 દિવસ થવા, કે આંતરડાની અંદર દવાનો ભાગ જાય એટલે ઉછારા ઉપકા થાય. ગળાના ભાગમાં દવાની અસર જાય તો જરાક ગળામાં જાણે બરતું હોય અને છાલા પડે એવો આભાસ થાય. નખ ને ચામડી બ્લેક પડે સેજ. આ બધી વસ્તુ છે 2 થી 4 દિવસ પૂરતું હોય. હેર લોસ છે, કોઈ પણ પેશન્ટ એવું નથી કે જેણે કીમોથેરાપી લીધી એની હેર લોસ આજીવન થાય, પણ ટેમ્પરરી થાય. યુઝઅલી કીમોથેરાપી જે બહુ જ લુક સેન્સિટિવ માણસો હોય અને એમાં બહુ નાની એજના છોકરાઓ કે બહેનો હોય, એનામાં એ સમજાવવું ને એ સાઈડ ઇફેક્ટ માટે એમને કન્વિન્સ કરવું એ બહુ જ ચેલેન્જિંગ હોય. એટલે પછી એમને જોખમ શું, ન કરીએ તો ને કરીએ તો ફાયદો શું, એનું સમજણ કરે. ઘણાને ગળ બેસે, ઘણાને ન બેસે. એટલે હેર લોસ થાય, ઉછારા ઉપકા થાય, મોઢું સામાન્ય પાકે 2 થી 4 દિવસ, ને હેર છે પૂરેપૂરા પાછા આવી જાય વગર કોઈ ટ્રીટમેન્ટ. બરાબર. એની સાઈડ શરીરની અંદર સાહેબ સામાન્ય રીતે ઘણી બધી વખત છે ગાંઠ થાય છે. તો એ કોઈ ગાંઠ થાય છે એ ચરબીની ગાંઠ છે કે કેન્સરની ગાંઠ છે, એના માટે કયા પ્રકારના પરીક્ષણો કરવામાં આવે છે? પરીક્ષણમાં સૌથી કોમન પરીક્ષણ હોય છે સોનોગ્રાફી. સોનોગ્રાફીની જે લાક્ષણિક સાદી ગાંઠ ને ઝેરી ગાંઠની તફાવત એ કરી દે. આપણે મોટા ભાગના સાદી ગાંઠ ક્યાં જોવાતા હોય? કે આપણે વાત કરી ચરબીની ગાંઠ, જે શરીર આખામાં બધી જગ્યાએ નાની નાની ગાંઠું થાય. બીજું આપણે બહેનોમાં સાદી ગાંઠ થાય, ગર્ભાશયમાં સાદી ગાંઠું થાય, ફાઇબ્રોઇડ કહેવાય એને. એમ જ ચેસ્ટના ભાગમાં સાદી ગાંઠું થાય જેને ફાઇબ્રોએડિનોમા કહેવાય. એક મોસ્ટ કોમન અત્યારે જો 100 સાદી ગાંઠના દર્દીઓ એમાંથી 90 આ જ હોય. બાકીના 10 સાદી ગાંઠ છે, કોઈકને પેટમાં સાદી ગાંઠ અંદરના ભાગમાં નીકળે જેને લાઇપોમા કહેવાય, એને પણ લાઇપોમા કહેવાય. રસોડી જેને આપણે ખપાવતા હોઈએ, રસોડી છે, આ એ એક જાતની સાદી ગાંઠ કહેવાય. એટલે તફાવત મૂળ છે એક તો જોઈને અમુકમાં ખ્યાલ પડી જાય કે સાદી ગાંઠ છે કે, અને મોટા ભાગમાં સોનોગ્રાફીથી ખ્યાલ પડી જાય. બરાબર. શરીરના અંદરના ભાગમાં હોય તો ઘણી વખત સીટી સ્કેન કરવું પડે, અને ઘણી વખત જ્યાં સોનોગ્રાફી ને સીટી સ્કેન તફાવત ન કરી શકે કે ગાંઠ કયા કિસમની છે, એમાં આપણે બાયોપ્સી કરાવતા હોય. બાયોપ્સી કરાવી. આ બાયોપ્સી યા તો જેમાં આપણે ડાઉટ જાતો હોય કે આ કેન્સર જ છે એમાં કરાવીએ. બાયોપ્સી એટલે કે સેમ્પલ લેવું, એ ગાંઠમાંથી સેમ્પલ લેવું એટલે બાયોપ્સી. એવું સાંભળ્યું છે કે કેન્સર શરીરના કોઈ એક ભાગમાં થાય એના પછી એ શરીરની અંદર પ્રસરે છે, ફેલાવો થાય છે, તો એ બાબતે આપ શું કહો છો સાહેબ? હવે કેન્સર ફેલાવા પાછળનો મેઇન કારણ મોટા ભાગના દર્દીઓમાં શું હોય કે હજી શરીરની અંદર એમને ખબર હોય કે મને મજા નથી, મોઢા ગળાના પાછા તંબાકુ ઉપર આવી જઈએ, કે મોઢા ગળામાં છાલા મટતા નથી, ગળા સાદ બેસી ગયો છે, 15-20 દિવસ થયો અવાજ ખુલતો નથી, ઉકાળતી વખતે દુખાવો થાય છે કે ઉકાળવામાં તકલીફ થાય છે, એને 15-20 દિવસ થઈ ગયા, અને એને એસિડિટીમાં ખપાઈ દેવું, સાદા છાલામાં ખપાઈ દેવું, એ મોટાભાગના દર્દીઓમાં એ ગાંઠ પછી ત્યાં ને ત્યાં ન રહે. શરીરના હરેક ભાગમાં લોહી આવેલું છે, બરાબર. લોહીનું કામ શું છે? શરીરને પોષણ આપવું. શરીરના હરેક ભાગને પોષણ આપે, એટલે એ જ લોહીથી ગાંઠ શરીર આખામાં પસરાવ કરવાનો એને માર્ગ મળે. એટલે જો ગાંઠ એકદમ શરૂઆતી ધોરણે હોય તો લોહીની અંદર ઉતરે નહીં, પણ જ્યારે એક હદથી વધારે એનો માપ થઈ જાય એટલે પછી લોહીની અંદર ઉતરવાનું ચાલુ થાય. મતલબ એ જ ગાંઠને પોષણ શરીરમાં પોષણ કરે ને, એ પોષણનો માર્ગ જ એને ઉતરવાનો માર્ગ બને શરીરમાં. અમુક વખત સાહેબ એવું થાય છે કે ઘણા દર્દીઓને ખ્યાલ જ નથી આવતું એ કેન્સર છે, બીજા ત્રીજા સ્ટેજ ઉપર પહોંચી જાય છે, તો એના શરૂઆતી લક્ષણો, એના સિમ્પટમ્સ શું છે? હવે મોટા ભાગના કેન્સર, જેમ મેં તમને વાત કરી કે 80% કેન્સરમાં શરૂઆતી લક્ષણો જગ્યા સ્થળ મુજબ હોય, બરાબર. કોઈ એક એવો નથી કે આ થાય એટલે કેન્સર જ હોય. સ્થળ આપણે મોઢો, ગળો, છાતી, ફેફસા, કંઈ પણ વસ્તુ પકડી લઈએ તો અંગ ડિપેન્ડન્ટ એની ઈજા કહેવાય. હવે કેન્સરના એક મોટી આપણે હેલ્થ કેર સંસ્થા છે WHO,
WHO એ અંદર એક કેન્સર ઓર્ગેનાઇઝેશન બનાવ્યું છે જે કેન્સરની જાગૃતતા લાવતું હોય. દર વર્ષે 4 ફેબ્રુઆરી કેન્સર ડે તરીકે ઉજવાતું હોય. બરાબર. હવે સૌથી પહેલો કેન્સર ડે જ્યારે ઉજવાણો આજથી 2008માં, એનામાં એણે 10 થી 12 લક્ષણ કીધા હતા કે આ થાય તો ડૉક્ટરને બતાડવું. બરાબર. અને ઘણા માણસો એનામાં જ છેતરાઈ ગયા કે આ ના હોય તો કેન્સર ના હોય. પણ આપણે કયા વિસ્તારમાં રહીએ છીએ? ભુજમાં રહીએ છીએ. ભુજમાં મેં તમને વાત કરી કે આપણે અહીંયા કયા કેન્સર કોમન, એની આપણે એક ઢાંચો ખબર હોય કે અહીંયા આ કેન્સર વધારે જોવાય છે. હવે આપણે અહીંયા આંતરડાના કેન્સર એટલા થતા નથી, તો એના લક્ષણ જાણીને કરવું શું? હવે આપણે અહીંયા 50% જ છે વ્યસન સંબંધિત કેન્સર, તો આપણે એના લક્ષણની વાત થાય કે કોઈ પણ મોઢાનો છાલો 15 દિવસથી વધારે રૂજાય નહીં તો નાક કાન ગળા અથવા ડેન્ટિસ્ટના ડૉક્ટરને બતાડવું. એ કે સાદું છે, મલમ ટ્યુબ લખી આપે, મટી જશે, વ્યસન બંધ કરો, બંધ કરીએ ને તોય રૂજાય નહીં, પાછો 15 દિવસે જાઓ. એમ નહીં કે સાહેબ પાસે ગયા હતા, એણે તો કીધું કાંઈ નથી એટલે બેફિકર થઈ જાઓ. બરાબર. કોઈ પણ છાલો જે 6 અઠવાડિયું ન રૂજાય એ બાયોપ્સી માગી જાય. બરાબર. એટલે કોઈ પણ તકલીફ 2 અઠવાડિયાથી લાંબે હાલે, આપણા વિસ્તારમાં મોઢામાં છાલા, સાદ બેસી જવું, ખાવા પીવા ઉકાળવામાં પીડા થાવી કે અટકાણ થાવ, એને 2 અઠવાડિયું થાય. તો મોઢો ગળો હોય તો આપણે ખબર નાક કાન ગળાના ડૉક્ટર, અનાજનો માર્ગ અટકાણ થાય તો ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ, આપણે અહીંયા ડૉક્ટર સુરેશ હિરાણી કરીને છે તે. બીજો સ્મોકિંગના હિસાબે કહું છું, લંગ કેન્સર આપણે બીજાની દેશ, તો કોઈ પણ ઉધરસ, રૂખી ઉધરસ જે તે 2 અઠવાડિયાથી વધારે ગાળો માગી જાય, એકવાર આપણે ફિઝિશિયનને બતાડી દેવું. લગભગ સુધી અસ્થમા હશે, લગભગ સુધી એલર્જી હશે, લગભગ સુધી બીજો કોઈ રોગ મોટો નહીં આવે. રિપોર્ટ થઈ જવું જોઈએ. 2 અઠવાડિયાથી લાંબી તકલીફ હોય તો રિપોર્ટ એકવાર નહીં લાવ્યું, નિદાન થઈ ગયો કે મને ઉધરસ આના સંબંધિત છે, તો જો એ સતત રહે, મટે નહીં, પાછો 6 મહિને રિપીટ ટેસ્ટ. એટલે તમે એમ પૂછવા માંગો કે કોઈ પણ એક લક્ષણ તો એક લક્ષણ નહીં, અંગ દીઠ મોઢો તો આ, ગળો તો આ, સ્વરપેટી હોય તો સાત બેસી જાઓ, અનાજનો માર્ગ હોય તો ખાધાનું અટકાણ થવું, શ્વાસ તાજો ચડવો અથવા રૂખી ઉધરસ આવી એ ફેફસાનું લખાણ. જે આપણે બહેનોમાં આ વિસ્તારમાં હવે બ્રેસ્ટ કેન્સર બહુ કોમન થતું જાય છે. એટલે કોઈ પણ છાતી સંબંધિત ગાંઠ જે પીડા વગર વધે, પીડા સાથે વધે એ લગભગ સુધી સાદી ગાંઠ હોય. પીડા વગર છાતીની ગાંઠ વધે જે કુદરતી નાની ના થાય, મેન્સ્ટ્રુઅલ સાયકલ ભેગી નાની વધઘટ ના થાય, જે વધે જ જાય અને પીડા ન કરાવે, એને ખાસ કરીને સર્જન પાસે તપાસ કરવાઓ, અથવા આપણે કમ્ફર્ટેબલ હોઈએ તો ગાયનેકોલોજિસ્ટ પાસે તપાસ કરાવો. એ રૂટીન રિપોર્ટ કરાવે. સોનોગ્રાફીમાં નહીં લાવે કે સાદી ગાંઠ છે તો નિશ્ચિંત. 6 મહિના 12 મહિનામાં પાછો એમ લાગે કે ગાંઠ વધતી જાય છે, તો ડૉક્ટરે મને નોર્મલ કીધું તો એમ કરીને ઘરે બેસી ના જાઓ, ફરી એકવાર સોનોગ્રાફી કરાવો. કારણ કે કોઈ પણ એકવારના રિપોર્ટ ઉપર આપણે 3 મહિના 6 મહિનાનો વ્યૂ લેતા હોઈએ, આપણે આજીવનનો વ્યૂ ના લેતા હોઈએ કે આજે રિપોર્ટ નહીં લે એટલે 3-6 મહિને પાછી તકલીફ જણાય તો પાછો બતાડવું. આ ખાસ કરીને આપણા જે સ્ટુડન્ટ બહેનો છે એનામાં નહીં, પણ એમના મધર કે એમની મોટી બહેનો કે આપણે સ્ટાફ કે એનામાં એક નિયમ છે બધી જગ્યાએ કે ઘરમાં કોઈ દાખલો થયો હોય આ ગાંઠનો, બ્રેસ્ટ કેન્સરનો ખાસ કરીને, તો 5 વર્ષ નાની એજ, અત્યારે કોઈકને 45 વર્ષે થયું છે માની લો ઘરમાં દાખલો, તો ઘરમાં બધા લોહીના સંબંધમાં જેટલા બહેનો છે એમને એનાથી 5 વર્ષ નીચે ઉંમરથી મેમોગ્રાફી કરવાનું ચાલુ કરી દેવું જોઈએ. ઘરમાં કોઈ જ દાખલો નથી તો 45 વર્ષ પછી હરેક બહેનોને 2-2 વર્ષના અંતરે મેમોગ્રાફી કરાવતું રહેવું જોઈએ. બરાબર. એટલે એને કહેવાય સ્ક્રીનિંગ ટેસ્ટ, કે આપણે બીમારી થવાની રાહ ન જોઈએ અને પહેલેથી કરાવીએ. એટલે એક તે ટાઈમમાં જ્યારે આપણે અહીંયા બહેનોમાં કેન્સરનો સૌથી મોટો પ્રમાણ હતો ગર્ભાશયના મુખનો કેન્સરનું, જે હવે હાઇજીનના હિસાબે, એજ્યુકેશનના હિસાબે હવે એનો સ્તર બહુ સારી રીતના ઘટતો જાય છે, બહુ ઓછો થતો જાય છે. એટલે એવા કેસીસમાં પહેલે થતું પેપ્સમિયર. પેપ્સમિયરની એડવાઇસ થતી 18 વર્ષની ઉંમરે, યા પછી મેરેજ પછી પહેલી વખત જ્યારે ગાયનેક ડૉક્ટરને બતાડવા જતા હોઈએ ત્યારે. પણ હવે એનું ચલણ જતું રહ્યું છે. વિદેશોમાં આજની તારીખમાં 18 વર્ષ પછી હર 3-3 વર્ષે થતું હોય છે. આપણે અહીંયા પેપ્સમિયર હરેક બહેનોમાં મેરેજ પછી 3-3 વર્ષના અંતરે થવું જોઈએ.
જે ટેકનિકલી પોસિબલ નથી કરાવવું, અને પણ મેમોગ્રાફી ટેકનિકલી પોસિબલ છે વાર કરવું. અને બહુ સમજણ આનામાં રાખતા હોઈએ ને બહુ વિચારીને આપણે હાલીએ તો 3 વર્ષ સુધી પેપ્સમિયર થવું જોઈએ, 40 વર્ષની એજ સુધી. એટલે આ 2 ટેસ્ટ બહેનોમાં. પુરુષોમાં આવે છે આપણા વિસ્તારના હિસાબે, જે મેં તમને વાત કરી છાલા અને આ અને તે, તો એના માટે અંદરના ભાગે હોય તો એન્ડોસ્કોપી. આપણે બારમાં સ્ક્રીનિંગ ટેસ્ટમાં આવે કોલોનોસ્કોપી, આંતરડાનું કેન્સર જ્યાં બહુ કોમન હોય કે ઘરમાં. એનામાં પણ એમ જ કે નાની ઉંમરમાં આંતરડાનો કેન્સર કોઈને થયો હોય તો એ જે ઉંમરે થયો એનાથી 5 વર્ષ નીચેની ઉંમરે બધા કોલોનોસ્કોપી કરાવે. અને જો કોઈના ઘરમાં ઉદાહરણ જ ના હોય તો એવા કેસીસમાં યા તો હાલતે ચાલતે સ્ટૂલમાં બ્લીડિંગ થતું હોય, કે એમનો રૂટીન જે ટેવ હોય કે જે દિવસમાં 1 વાર કે 2 વાર બાથરૂમ જવાની ટેવ હોય, એની જગ્યાએ કોન્સ્ટિપેશન સિવિયર થઈ જતું હોય કે દિવસમાં 5-7 વાર બાથરૂમ જવું પડતું હોય. એવા કેસીસમાં જો 2 વીકથી વધારે આ વસ્તુ હાલે તો એને એકવાર ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટને બતાડવું જોઈએ. પણ એ આપણા વિસ્તારમાં એટલું બધું નથી એટલે આ રૂટીનમાં નથી. પણ મેમોગ્રાફી, પેપ્સમિયર, ઓરલ ટેસ્ટ, એન્ડોસ્કોપી, આ કોઈ પણ લક્ષણ 2 વીકથી વધારે, અથવા ઘરમાં દાખલો, અથવા મેમોગ્રાફીમાં 45 વર્ષ, અથવા પેપ્સમિયર 18 વર્ષની ઉંમરથી, અથવા મેરેજ પછી તરત જ, આટલા સ્ક્રીનિંગ ટેસ્ટ. શું સાહેબ કેન્સરથી રક્ષણ મેળવવા માટે અગાઉથી કોઈ વેક્સિન ઉપલબ્ધ છે? ના, વેક્સિન આમ જોઈએ તો કોઈ પણ નથી. માર્કેટમાં, વોટ્સએપમાં, ઇન્સ્ટામાં ને બધા એના રીલ ચાલતા હોય છે કે આવી ગઈ દવા અને આવી ગઈ વેક્સિન. યુઝ્યુઅલી દેખાતો આવતા 20-25 વર્ષમાં કોઈ એની વેક્સિન નથી. વેક્સિન જે આજ સુધી હતી ને જે માર્કેટેડ થતી હતી ને ખરેખર બહુ અસરકારક હતી, એ હતું ગર્ભાશયના મુખના કેન્સરનું HPV વેક્સિન, જેને ખરેખર આપવાનું ઉંમર હોય 12 વર્ષની દીકરીઓમાં, 12 વર્ષથી લઈને 24 વર્ષ સુધી અપાતું હોય. અને એ ગાળા પછી વેક્સિનનો કોઈ અર્થ નથી રહેતું. બરાબર. એટલે 12 થી 24 વચ્ચે HPV વેક્સિન એકમાત્ર વેક્સિન છે કે જે કેન્સર અટકાવે છે થતા. અમુક પરિવારોમાં સાહેબ એવું જોયું છે કે એક ભાઈને કેન્સર થયું, પછી એના બીજા ભાઈને થયું, ત્રીજા ભાઈને થયું. તો શું કેન્સર એ વારસાગત રોગ હોઈ શકે છે? કેન્સર વારસાઈ છે ને, ગણેલા 3 થી 4% કેન્સર જ વારસાઈ હોય છે. એમાં મોટા ભાગના કેન્સર જે વારસાઈ હોય છે એ છે આંતરડાના કેન્સર, બ્રેસ્ટ કેન્સર અને ઓવેરિયન અંડાશયનું કેન્સર. એના સિવાયના મોટા ભાગના કેન્સર છે ઇન્સિડેન્ટલ હોય, અથવા શું હોય, એક જ ઘરમાં એક પ્રકારનો જ વ્યસન ચાલુ પડ્યું હોય. દાદા તંબાકુ પુષ્કળ ખાતા, એનો છોકરો એ ખાય, બાપુજી એ ખાય, અને છોકરો એ ખાય, અને એનો છોકરો એ ખાય, અને બેફામ ખાય. એટલે એ પછી વારસાઈ બધાને મોઢાનું કેન્સર થયા રાખે. મતલબ તંબાકુ કોઈ સેવન કરે છે તો એને 100% કેન્સર થવાનો છે એવો અનુમાન આપણે લગાવી શકીએ? 100% રિસ્ક વધે છે. 100% થાય એમ તો ન કહેવાય, પણ 100% રિસ્ક. અત્યારે જો મોઢા ગળાના કેન્સર જેનો કોઈ વ્યસન નથી એનામાં 1,00,000 દર્દીને થાય, અને ઓનામાં તંબાકુ જે ખાતું એમાં 1,000 થાય. એટલે 100 ગણા વધી જાય છે રિસ્ક. બરાબર. કેન્સર થવાનું રિસ્ક વધી જાય. એના બીજું એવું છે કે શું સાહેબ કેન્સર છે એ ચેપી રોગ હોઈ શકે છે? લગભગ સુધીના કેન્સર છે ચેપી રોગ નથી હોતા. ને એ આપણા વિસ્તારમાં એટલે કે અમારા ત્યાં ઓપીડીમાં કોઈ પણ વડીલ આવે જેને કેન્સર થયું હોય, કે દર્દી બારે જાય એટલે એના સગાઓ એક ભેગા અંદર આવે કે સાહેબ આનાથી અમને ચેપ તો નહીં લાગે ને, ઘરમાં નાના છોકરા છે એને ચેપ તો નહીં લાગે ને, એમના શું લુગડા અલગ કરી દઈએ, વાસણ અલગ કરી દઈએ કે શું? એટલે મોટાભાગના દર્દીઓમાં મોટાભાગ શું લગભગ સુધી કોઈ કેન્સર ચેપી નથી. કોઈ કેન્સર ચેપી નથી. એટલે હા, એ હોય કે હાઇજીન, મોઢાનો કેન્સર છે, ફાટે છે, વાસ મારે છે, એનામાં રસી થાય છે તો રસીનો ભાગ ચેપ કરે, રસીનો ભાગ પણ કેન્સર ન કરે. મતલબ એ રસીથી અન્ય બીજાને ઇન્ફેક્શન લાગે. ઘણાને આમ છે કે એને જે હેન્ડલ કરતો હોય એ પછી પોતાનો હેન્ડ વોશ ના કરે, અથવા જે એના જે વસ્તુ છે એને સારી રીતના ક્યાંય ડિસ્પોઝ ન કરે, તો એનાથી બેક્ટેરિયલ ઇન્ફેક્શન લાગે. કેન્સર જેવું ઇન્ફેક્શન નથી લાગે. ભારતની અંદર આપણે ખાસ સેલિબ્રિટી અને વિદેશના સેલિબ્રિટીઓ પણ છે આપણે જોયા છે. યુવરાજ સિંહનું નામ પણ છે એ ખૂબ જ પ્રખ્યાત છે, તથા હોલિવૂડના એન્જેલિના જોલી પણ છે. તો યુવરાજ સિંહને જે પ્રકારે કેન્સર થયો હતો તો એ કેવી રીતે લડ્યા હતા અને એમણે શું પગલાં લીધા હતા? અને એન્જેલિના જોલી પણ છે
એના માટે ખૂબ જ પ્રખ્યાત છે, તો એમણે કયા પ્રકારની સારવાર લીધી હતી? એટલે તમને ઇન જનરલ સેલિબ્રિટીની વાત કરવી હોય તો ટૂંક ગાળામાં જે મેં એક વાત કરી ઇરફાન ખાન. હમ. હવે જે સાજા થયા એની વાત કરીએ, બરાબર. સાજા થયામાં આપણે ખબર હોય તો એક્ટ્રેસ હતી મનીષા કોઈરાલા, હા. એને હતું અંડાશયનું કેન્સર, હમ. એમાંથી પાર આવ્યા. હમણાં બીજા એક્ટ્રેસ છે સોનાલી બેન્દ્રે, એમને બ્રેસ્ટ કેન્સર હતું, એમાંથી પાર આવ્યા. પછી મહિમા ચૌધરી, એ પોતે એક્ટ્રેસ હતા, એ બ્રેસ્ટ કેન્સરમાંથી પાર આવ્યા. એટલે જે સાજા થયા છે એવા પુષ્કળ દાખલા છે. એટલે એ બધા શું હોય કે જરાક નાની તકલીફ થાય અને આજુબાજુમાં બતાડવા જાય અને તરત જ એની ટ્રીટમેન્ટ લે. અને ટ્રીટમેન્ટ જેમ મેં તમને વાત કરી, આ 1, 2, 3 જ હોય. સર્જરી, રેડિયેશન, કીમો, સ્થળ મુજબ, સમગ્ર વિશ્વની અંદર આ 3 ટ્રીટમેન્ટ આવે છે. આ જ હોય છે. અને જ્યાં સુધી તમે એક ઉદાહરણ લીધું એન્જલિના જોલીનું, એ બેનને કોઈ જાતનું કેન્સર નહોતું. બરાબર. એણે પોતાના આગળ એના મધરને, એના દાડીને ને એ બધાને કેન્સર હતા. એટલે એમણે પેલું જીનેટિક ટેસ્ટ કરાવ્યું. જીનેટિક ટેસ્ટને કહેવાય બ્રાકા ટેસ્ટિંગ. બરાબર. બ્રાકા ટેસ્ટિંગ જેનું પોઝિટિવ આવે એને બ્રેસ્ટ કેન્સર 100% થાય, અંડાશયનું કેન્સર 100% થાય. એટલે એમણે કેન્સર થાય એનાથી પહેલે ચેસ્ટ રિમૂવ કરાવી લીધું, અંડાશય રિમૂવ કરાવી લીધું. એ પ્રોફિલેક્ટિક, એટલે એ રીતની સમજણ આપણા અહીંયા આવતા તો દાયકા વીતી જશે. આપણે અહીંયા તો હજી તકલીફ છે કે કેન્સર થઈ ગયો છે ને સારવાર નથી કરાવો. આપણે તો ત્યાં લડીએ છીએ કે ઠીક થઈ જશે ને પોતે મટી જશે ને પહેલેથી થતું હતું. આપણે હજી એ ધોરણે જઈએ. હા સાહેબ, બીજું એવું છે કે શું ખોરાક ખાવાની કોઈ ટેવોથી કેન્સર થાય છે? એટલે બીજા બધા રોગ ઘણા થાય છે. કેન્સરમાં ડાયટરી હેબિટ આમ જોઈએ તો બહુ જવાબદાર એટલી નથી હોતી. હાર્ટની, ડાયાબિટીસની, હાર્ટ એટેક જે કેન્સર કરતાં મોટો અત્યારે જીવનું જોખમ ઊભો કરે છે, એ બધા રોગોને ખાવા પીવા સાથે બહુ ડાયરેક્ટ કનેક્શન છે. બરાબર. હા, ડાયટરી હાઈ કેલરી ડાયટ, આપણે અત્યારે કોઈ જાતનું એક્સરસાઇઝ ના હોય અને બહુ જ હાઈ એનર્જીવાળી ડાયટ ખાતા હોઈએ, જેમાં ફેટ આવે કે નોનવેજ આવે કે કસરત કરતા હોઈએ ને યુઝ કરતા હોઈએ તો અલગ વસ્તુ છે, તો આપણી જરૂરિયાત છે એ બધી. પણ જ્યારે કસરત ના હોય ને આપણે સ્વાદે સારું લાગે છે ને હાઈ એનર્જી ફૂડ ખાઈએ. બીજું છે એડક્ટિવ વસ્તુ ખાઈએ, એટલે કે આર્ટિફિશિયલ ટેસ્ટવાળું કોલ્ડ ડ્રિંક હોય કે આપણે રૂઆફઝા ને બધા જે બધા આર્ટિફિશિયલ ડ્રિંક હોય એ છે. એડિટિવ વસ્તુ બનાવીએ આપણે કે સ્વાદ વધારવા માટે, કલર સારો કરવા માટે એડિટિવ યુઝ કરીએ. એ બધા કેમિકલ જે છે એ સારા નથી. લેબોરેટરીમાં પ્રૂવ થયેલા છે કે એ કેન્સર કરે છે, પણ એના કોઈ સીધા પુરવાર નથી. કે આ જેમ તંબાકુના સીધા પુરવાર છે કે એનામાં આપણે કહીએ કે આ ખાઈએ ને થાય છે, તોય માણસો મુકતા નથી. સાચી વાત. તો આનામાં તો હવે કઈ રીતના શરીરમાં ઓબેસિટી, વધારે વજન હોવું, શું એ પણ ક્યારેક એનું કારણ બની શકે છે? એવા દર્દીઓ થોડા વધારે જોવા મળ્યા છે. એના બહુ ઓછા કારણો છે, પણ જે વિદેશોમાં જે જાતની ઓબેસિટી છે આપણે અહીંયા હજી એ લેવલની નથી. બરાબર. આપણે ખાલી તોંદ બારે આવી છે, પણ હજી ઓબેઝ એટલા નથી કે શરીર આમ હાલી ના શકે એટલા. એ ટાઈપની ઓબેસિટી હોય એ યુઝ્યુઅલી કોલોન કેન્સર અને બ્રેસ્ટ કેન્સરનો રિસ્ક વધારે છે, પણ એ એટલો બધો જવાબદાર નહીં. બરાબર. સ્થાનિક અથવા રાષ્ટ્રીય લેવલે જે સંસ્થાઓ કેન્સર માટે કામ કરે છે, તો એમના ઈલાજની માહિતી અને આપ જે રીતે સુચારું સંચાલન કરો છો એ માહિતી અમારા વિદ્યાર્થીઓને થોડીક આપશો કે આપની જે કે પટેલ હોસ્પિટલ છે એની અંદર આપ છે કઈ રીતે છે સારવાર અને શું એની યોજનાઓ છે? હવે અત્યારે આપણે પહેલે કેમ હતું કે કેન્સરના 1000 દર્દી થતા, એમાંથી સારવાર કરાવતા કેટલા? 100 જણા. બરાબર. શું કામ ના કરાવતા? એક ₹1% અભાવ, બીજો ગેરમાન્યતાઓ, ત્રીજો કે પહેલે હોસ્પિટલો બધી અમદાવાદ કે રાજકોટ હતી ત્યાં જાતા મૂંઝાતા. બરાબર. જે ₹1% સક્ષમ વર્ગ રહેતો એ બોમ્બે પહોંચી જતો કે અમદાવાદ પહોંચી જતો, ઓળખાણ પછાણના હિસાબે પહોંચી જતા. હવે જ્યારે આયુષ્માન કાર્ડ સરકારી યોજના જ્યારે બની છે, તો એક મોટો વર્ગ જે નકર સારવાર કર્યા વગર ઘરે જ જીવ પોતાનો ગુમાવતો, હવે સારવાર કરતો થયો છે. બરાબર. એટલે એના હિસાબે અત્યારે છેલ્લા 1.5 વર્ષની અંદર કહીએ તો કે પટેલ હોસ્પિટલમાં આપણે દર મહિને 1000 જેટલી, 900 થી 1000 જેટલી કીમોથેરેપી થાય છે. 900 થી 1000 જેટલી? 900 થી 1000 જેટલી. રોજના 40 દર્દીઓ, રવિવાર આપણે રજા હોય એટલે 40 દર્દીઓનો એવરેજ
કીમોથેરાપી લેતા હોય છે, જે નાના 6 વર્ષના બાળકથી લઈ 80 વર્ષના વડીલ સુધી બધા લેતા હોય. સ્ટેજ કોઈ પણ હોય, 1000 જેટલા કીમો દરરોજ 70 જણા રેડિયેશન લે છે કે પટેલ હોસ્પિટલમાં. દર મહિને 40 થી 45 કેન્સર સર્જરી થાય છે, અને આ વસ્તુ જે છેલ્લા 1.5 વર્ષથી સળંગ થાય છે. સળંગ થાય છે. ઓહ. એટલે દરરોજ મોટું પ્રમાણ બહુ છે. મોટું છે ને હજી ઓછો છે. હજી ઓછો હજી અમુક વર્ગ છે કે જે નીકળતા જ નથી આટલી બધી સુવિધા હોવા છતાં. કચ્છની અંદર દર મહિને અથવા દર અઠવાડિયે કેટલા નવા જ કેસ આવતા હશે, જૂના નહીં? રોજના 10 થી 15 કેસ તો દેખાતા જ છે કે આવે છે. એના સિવાય જે પહોંચતા નહીં હોય એ જુદા. નવા કેસ? આ નવા કેસીસ રોજના 10, અને એમાંથી 8 તંબાકુ સંબંધિત. 8 તંબાકુ સંબંધિત. મતલબ કે તંબાકુ અને સ્મોકિંગથી થાય જ છે, પ્રુવન છે. પ્રુવન છે. હા. મોટાભાગના પ્રશ્નો સાહેબ મેં આવરી લીધા છે. તેમ છતાં કોઈ અગત્યની માહિતી હોય તો આપ છે અહીં બેઠેલા વિદ્યાર્થી વર્ગને આપ આજના કાર્યક્રમનો છે ખાસ મેસેજ આપશો કે જેથી એ લોકો સ્વસ્થ જીવન જીવી શકે. છોકરાઓ અત્યાર સુધી બોર થઈ ગયા છે, પણ હવે ખાલી 2 થી 3 વસ્તુ ખાલી કરીએ કે બહેનો છે, એના પપ્પા કે ભાઈ કે એને જો સ્મોકિંગ કરતા હોય, બહુ કરતા હોય, સમ દઈને છોડાવો. પોતાના મમ્મી, મોટા બહેનો જેના એજ 40+ થઈ ગઈ છે એને કેમે કરીને મેમોગ્રાફી કરાવો, અને એ તમારા માટે સારું છે. તમે મોટા થશો, મોટા એન્જિનિયર, ડૉક્ટર, તાલીમ લેશો વધારે, અને છેલ્લે જો પોતાનો બુજુર્ગ ઘરમાં જો માંદો હશે તો આપણે જ મજા નહીં આવે. એમ જ છોકરાઓ છે, છોકરાઓ જરા ફ્રેન્ડ સર્કલમાં જો અત્યારે કોઈને પણ જોઈએ તંબાકુ તમને જો આપે કે તંબાકુ ખા મજા આવશે, તો એક વસ્તુ સમજો કે એ આજીવનનું છે. મજાક કરાશે તમને, 5-6 જણા વચ્ચે કહેશે આ તો નાની નાની વાતમાં બીએ છે, એમ કંઈ ના થાય, તો એ વસ્તુમાં ન જાતા. સ્મોકિંગ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, રીલ જોતા હોઈએ એમ થાય કે અરે આ તો હીરોગીરી છે, હજી તો કોલેજમાં આવશું. એટલે એકવાર જો આનામાં ઉતરી જશું, પછી પપ્પા સમજાવશે, ઘરના વડીલ સમજાવશે, એક બાજુ ઊંધી ડાયરેક્શનમાં વળી જશું, પછી ઠીક નહીં થઈએ. કદાચ રૂપિયા ઓછા કમાશું, કદાચ અરબોપતિ નહીં થઈએ, કરોડોપતિ નહીં થઈએ, પણ જો શરીર સારું હશે તો બધી રીતના સારા રહેશું. જીવન માણી શકશું, વડીલો સાથે માણી શકશું, ફેમિલી સાથે માણી શકશું, જે કરવું છે એ કરી શકશું ને મજાથી કરી શકશું. એટલે કેન્સર ને હાર્ટ આ 2 મેઇન બીમારીઓ છે કે જેના ઉપર ખરેખર વારવાર એજ્યુકેશન પ્રોગ્રામ, આપણા જે સ્ટુડન્ટ્સ છે એને આપણે કોઈ ફોર્સફુલી તો ન કહી શકીએ કે મેં એના પેરેન્ટ્સને લાવો ને આમ તે, પણ કદાચ આપણે એના ભેગા ઇન્ટરેક્ટેડ હોઈએ ને નાના નાના ફોરમ બનાવી અને કાંઈ નાનું મેમોગ્રાફી કેમ્પ કે એ બધું સંસ્થા ધોરણે કે કાંઈ કરી શકીએ તો સાહેબ એ ખરેખર ફ્રૂટફુલ રહેશે. બાકી લેક્ચર તો થયા રાખશે. ઓકે સર, બરાબર. ખૂબ ખૂબ આભાર સાહેબ, આપે આપનો કિંમતી સમય અમને આપ્યો, અને મુસ્લિમ એજ્યુકેશન શાળા પરિવાર છે આપનો સદાય ઋણી રહેશે. કચ્છ માટે આપ ખૂબ જ સારું કામ કરી રહ્યા છો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. હેલો, મુસ્લિમ એજ્યુકેશન વેલફેર સોસાયટી ને આ કાર્યક્રમ માટે મને આમંત્રણ આપવા માટે આભારી માનું છું. કેન્સર વિશે આજે વિકાસ ગઢવી સાહેબે સારી એવી માહિતી તમને આપી દીધી છે. હવે આપણે મારો વિષય છે જનરલ મેડિસિનનો, જેમાં નોર્મલ બધા આપણે જે રોગો હોય છે, રૂટીનમાં ઇન્ફેક્શન થવા, બીમારીઓ થવી, એવા દર્દીઓ અમારા પાસે આવતા હોય છે. તો એના માટેની થોડીક હું તમને આજે માહિતી આપીશ. આપણો આજનો કાર્યક્રમનો મુખ્ય હેતુ છે કે ખોરાકજન્ય જે રોગો થતા હોય છે, આપણી જે આદતો છે, એના માટેનો જે કાર્યક્રમ છે એના વિશે હું થોડું તમને જાણકારી આપીશ. સૌથી જે કોમન આપણે જે તકલીફો થતી હોય છે, બીમારીઓ આવતી હોય છે, એમાં એક પ્રકાર છે ઇન્ફેક્શનનો, જે બેક્ટેરિયા છે, વાયરસ છે, ફંગસ છે, આ બધા કારણે બધા ઇન્ફેક્શનો થતા હોય છે શરીરમાં, જે આપણે રૂટીનલી જોતા હોઈએ છીએ, જેમ કે શરદી છે, તાવ છે, ઉધરસ છે, પેટના ઇન્ફેક્શન જેમ કે પેટમાં દુખાવો થવો, આંતરડાના સોજો થવો,
ઝાડા થઈ જવા, આ બધી બીમારીઓ ઇન્ફેક્શનથી થતી હોય છે. જ્યારથી હું 4 વર્ષથી આપણે લેવા પડેલ હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરું છું, તે મેં જોયું છે કે આપણા કચ્છના એરિયામાં પણ છેલ્લા 4 વર્ષથી આંતરડાના ઇન્ફેક્શનનું પ્રમાણ બહુ વધ્યું છે. આંતરડાનું ઇન્ફેક્શન મૂળભૂત કારણ જે બેક્ટેરિયા હોય એ વધારે હોય છે, જેમ કે ટાઇફોઇડ છે, ટાઇફોઇડ જેવા અન્ય બેક્ટેરિયા હોય છે, જેનાથી એ આપણે ખોરાકના માર્ગ થ્રુ આવતા હોય. પાણી અને ખોરાકના રોગ કહેવાય. મૂળભૂત કારણો આના જે છે એ છે ખરાબ પાણી હોવું, પોલ્યુટેડ પાણી હોવું અને ખોરાકમાં જંતુ આવી જવા, ખરાબ ખોરાક આવી જવું, એના કારણે આ બધા રોગો થતા હોય છે. હવે આ રોગોને આપણે કેવી રીતે અટકાવી શકીએ એ મહત્વનું છે. હમણાં છેલ્લા થોડા વર્ષોમાં જોવા જઈએ, છેલ્લા 10 વર્ષની અંદર, તો આપણે બહારનો ખોરાક ખાવાનું પ્રમાણ લોકોનો બહુ જ વધી ગયો છે. 10 વર્ષ પહેલા આપણે જોવા જઈએ તો ભુજમાં જે અત્યારે રેસ્ટોરન્ટો, ખાણીપીણીની બધી વસ્તુઓ, જે બધી દુકાનો બધી જે અત્યારે એનર્જીનું ઉપર જે પ્રમાણ વધ્યું છે, લોકોમાં જે ખોરાક બહારનો ખાવાનું જે પ્રમાણ વધ્યું છે, એ 10 વર્ષ પહેલા આપણે આટલું બધું નહોતું. બહારનો ખોરાકના નુકસાન થવાનું કારણ એ છે કે એક જ નાના એવા દુકાનમાં કે એ લોકો બધી વસ્તુઓ બનાવતા હોય, એના કારણે ત્યાં કને ઘણી વખત સફાઈ ન રહેતી હોય, હાઇજીન ન રહેતી હોય, એક સાથે વધારે પડતું ત્યાં કને ખોરાકને બધું બનતું હોય, અમુક વખત ખોરાક રહી જતો હોય, એમાં અમુક વખત ખરાબી રહી જતી હોય છે, એના કારણે આ બધા ઇન્ફેક્શનો થતા હોય છે. એટલે મેન તો આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે બને ત્યાં સુધી આપણે ઘરનો ખોરાક જ લેવો. આપણે કુદરતે એવું છે કે કુદરતે આપણે સાવ સિમ્પલ અને સાદો ખોરાક આપવાનું જ કુદરતે આપણે આપેલું છે, જે આપણે જમીનમાં ઉગતું હોય છે અને શાકભાજીઓ છે અને એ બધી વસ્તુ. હવે માનવે શું કર્યું છે કે બધું હાથે મોડિફાય ઘણું બધું કરેલું છે. મરચા, મસાલાઓ બધું આમ જોવા જઈએ તો કુદરતે આપણે અમુક વસ્તુ આપી જ નથી. આપણે માનવે શું કર્યું છે કે કુદરતી વસ્તુઓ જે છે એને બધું આપણે મોડિફાય કરતા જઈએ. જેમ કે આપણે ઘઉં, આપણે શું ઘરે જમતા હોય તો રોટલી, શાક બધું જમતા હોઈએ. હવે બારે આપણે વસ્તુઓ મળતી હોય, એમાં શું હોય? મેંદો છે. મેંદો એવી વસ્તુ છે જે આપણે પ્રોસેસ કરીએ છીએ, લોટને પ્રોસેસ કરીને આપણે ખાતા હોઈએ છીએ. એટલે એના કારણે બધા રોગો થવાની શક્યતાઓ વધી જાય. બીજી વસ્તુ છે પેકેજડ આઈટમ. આપણે જે કુદરતી વસ્તુ છે એની જગ્યાએ આપણે પેકેજ ખોરાકનું પ્રમાણ વધ્યું છે, જેમ કે બિસ્કિટ છે, વેફર છે, પડીકાવાળી આઈટમો કહીએ. આપણે પડીકાવાળી આઈટમમાં કેટલા બધા કેમિકલો હોય છે, કેમિકલો અને પ્રિઝર્વેટિવ્સ કહીએ આપણે જે. હવે આમાં એટલી બધી પ્રકારની વસ્તુનો ઉપયોગ થતો હોય, કલર, પ્રિઝર્વેટિવ. હવે બધી વસ્તુની તો માહિતી અને રિસર્ચ તો થયેલું ન હોય કે પ્રૂફ હોય કે આ વસ્તુથી આ બીમારી થાય કે આવું જરૂરી નથી. પણ ઘણી બધી વસ્તુઓ એવી છે કે જે આપણે જે વિકાસ સાહેબે કીધું કે અમુક કેન્સર થતી વસ્તુઓ, તો એમાં પેકેજ ફૂડ પણ એક કેન્સર થવાનું મૂળભૂત કારણ છે. કેમ કે પેકેજ વાળી વસ્તુ એવી વસ્તુ છે કે આપણે નાનપણથી જ્યારે શરૂઆત કરી ત્યારથી જ પેકેજ ખોરાક લેવાનું બાળકો ચાલુ કરી દેતા હોય છે. પેકેજ ખોરાક એવી વસ્તુ છે કે આપણે બિસ્કિટ છે, વેફર છે, એ રોજિંદાનું થઈ ગયું છે. હવે પહેલા જેવું નથી રહ્યું. રોજિંદા લોકોને, આ છોકરાઓ, દીકરાઓને બધાને પડીકાઓની આદત પડી ગઈ છે. એટલે આ બધી વસ્તુઓને બને ત્યાં સુધી અવોઇડ કરવું જરૂરી છે. કેમ કે તમારી બધી બીમારીઓ છે ને જનરલી નાના બાળકોમાં કે બહુ ઓછી આવતી હોય છે. આપણે બીમાર પડીએ 40 વર્ષ અને 50 વર્ષ પછી, પણ જે 40 અને 50 વર્ષ પછીની જે બીમારીઓ આવતી હોય છે, એ આપણે બીમારીઓ આવવાનું મૂળભૂત કારણ આપણી લાઈફસ્ટાઈલ છે. કે નાનપણથી આપણે આપણું જીવન ધોરણ કેવું રાખ્યું છે, આપણું ખાણપીણ, આપણી ડેલીની લાઈફસ્ટાઈલ, જેમ કે આપણે કસરત કરીએ છીએ કે બેઠાડું જીવન છે, એના ઉપર હોય. એટલે મુખ્યત્વે 2 વસ્તુ છે, એક તો ખોરાક અને આપણું લાઈફસ્ટાઈલ. ખોરાકમાં મેં તમને પહેલા બધી જાણ કરી એ પ્રમાણે પેકેજડ આઈટમને અવોઇડ કરવું, મૂળભૂત ઘરનો ખોરાક, કુદરતી ખોરાક જે આપણા ઘરે બનતો હોય એવો ખોરાક ઉપર વધારે ધ્યાન દેવું. બહારની વસ્તુ છે, રેસ્ટોરન્ટો છે અને આપણે લારીઓમાં બધી વસ્તુઓ જમતા હોય છે, એનું રોજિંદા રેગ્યુલર બહુ ન જમવું. અને બીજી વસ્તુ કસરતની, કે આપણું જીવન પણ સ્ટ્રેસ વાળું અને બેઠાડું થઈ ગયું છે. નાનપણથી આપણે એજ્યુકેશનમાં ભણવાનું, પછી નોકરી કરવાની,
એટલે ધીરે ધીરે બધું સ્ટ્રેસ પણ વધતું જાય છે. લોકો માનસિક સ્ટ્રેસ અને શારીરિક સ્ટ્રેસ બંને વધે છે. એક તો મેન્ટલી પણ આપણે ફ્રેશ રહેવું જોઈએ. માનસિક તણાવ, ભણવામાં પણ બહુ માનસિક તણાવ ન લેવો જોઈએ. સાથે સાથે આપણે ફિઝિકલ એક્ટિવિટી પણ કરવી જોઈએ. ફિઝિકલ એક્ટિવિટી તમે નાનપણથી જ જો તમે કરશો તો તમે 30, 40, 50 વર્ષ પછી તમે ક્યાંય ફિઝિકલ એક્ટિવિટી કરી શકશો. નાનપણથી જ આપણે જો ફિઝિકલ એક્ટિવિટી નહીં કરીએ તો તમે 40-50 વર્ષે પછી આપણે એક્ટિવિટી કરવા જઈએ એનું પરિણામ, જે નાનપણથી આપણે જે એક્ટિવિટી કરશું એનું પરિણામ બહુ સારું જ મળશે તમને. એટલે મુખ્યત્વે આ જ 2-3 વસ્તુઓ મને જાણ કરવાની હતી, જેમ કે ખોરાકનું અને કસરતનું, જેનાથી આપણે ભવિષ્યમાં હૃદય રોગ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર આ બધી થવાની શક્યતાઓ આપણે બહુ ઓછી કરી શકીએ. ધન્યવાદ. હું શાળાના આચાર્ય અને આચાર્યને વિનંતી કરીશ કે જેઓ આજના કાર્યક્રમની છે એ આભાર વિધિ કરશે. મુસ્લિમ એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી સંચાલિત આપણી હાઈસ્કૂલની અંદર આપણે એક મિશન શરૂ કર્યું છે આપની હેલ્થ અવેરનેસના બારામાં. ગયા મહિને પણ આપણે હેલ્થ અવેરનેસ માટે કાર્યક્રમ કરેલા. આપ સૌ સ્વસ્થ રહો અને મસ્ત રહો એ સૂત્ર સાથે આપણે સૌ, તમારી જે ઉંમર છે અતિ સેન્સિટિવ ઉંમર, કે અત્યારે જો તમે હેલ્થ ઉપર ધ્યાન આપશો તો આપનું ભવિષ્ય ખૂબ ઉજળું છે. અને આપ સ્વસ્થ છો એટલે જ અહીં બેઠા છો. એવા લાખો લોકોનો વિચાર કરો કે જે હોસ્પિટલાઇઝ છે કારણ કે સ્વસ્થ નથી. તો સ્વસ્થતા છે તો જ આપણે અહીંયા છીએ અથવા કોઈ કામમાં છીએ. એટલે સ્વાસ્થ્ય પ્રત્યે આપણે હંમેશા જાગૃત રહીએ. અને આપ સૌ તો જ પ્રગતિ કરી શકો જો આપ ફિઝિકલી અને મેન્ટલી સ્વસ્થ હશો. ગઈકાલે જે ખૂબ સરસ વાક્ય વાંચ્યું કે હોટલોને જોઈને મોઢાની અંદર પાણી આવી જાય છે તો શું કરવું? તો એનો જવાબ એ છે કે હોસ્પિટલો જોઈ લેવી, આંખોમાં પાણી આવી જશે. એટલે સાહેબે, કરણસિંહ સાહેબે જે વાત કરી ખાવા પીવાની અંદર, એ આના અંદર આનો જવાબ આવી જાય છે કે મોઢાની આપણી લાલચ છે એને રોકવું. તો સંસ્થા તરફથી ખાસ કરીને આજના આપણા બંને મુખ્ય મહેમાનો, મુખ્ય વક્તાઓ, કચ્છની અંદર કેન્સરની, જેને કહીએ કે છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર વિકાસ ગઢવી સાહેબ, કે જે કચ્છની અંદર કેન્સરની બીમારી માટે ખૂબ સરસ મજાનું કામ કરે છે. મારા જ એક સંબંધી છે, અત્યારે એમની સમક્ષ સારવાર લઈ રહ્યા છે અને અમદાવાદની એપોલો જેવી હોસ્પિટલ મૂકીને સાહેબ પાસે સારવાર લે છે. તમે વિચાર કરી શકો છો કે એ કક્ષાનું આપણે અત્યારે કે પટેલ હોસ્પિટલની અંદર સેવાઓ ઉપલબ્ધ કરી છે. સાહેબનો, વિકાસ ગઢવી સાહેબનો હું સંસ્થા તરફથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. એક જ બાયડ સાહેબ જે કાર્યક્રમનું સંકલન કરે છે, માત્ર એક ગયા ગુરુવારે માત્ર એક કોલ કરીને આપણે જાણ કરી અને આપણા કાર્યક્રમ માટે ખૂબ વ્યસ્ત શિડ્યુલ હોય છે. એ સમયે એની અંદર આપણને સમય આપેલો છે, ત્યારે ગઢવી સાહેબનો આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. એવી જ રીતે ડૉક્ટર કરણસિંહ સોઢા સાહેબ, કે જે લેવા પટેલ હોસ્પિટલ, આપ સૌ જાણો છો કે પૂરા કચ્છની અંદર આરોગ્યના ક્ષેત્રમાં છેલ્લા દાયકાથી વધુ સમયથી લેવા પટેલ હોસ્પિટલનો ખૂબ મોટો યોગદાન છે. અને ડૉક્ટર કરણસિંહ સોઢા સાહેબ છે એ ફિઝિશિયન તરીકે, MD ફિઝિશિયન તરીકે ત્યાં સેવા આપી રહ્યા છે. ખૂબ ઉત્તમ સેવાઓ
એ હોસ્પિટલ આપણા સુધી પહોંચાડે છે. અને એમણે પણ એમના આપણે જાણીએ છીએ કે બહુ જ વ્યસ્તતા હોય છે, એના વચ્ચે લગભગ કલાક સવા કલાકથી આપણા વચ્ચે છે, ત્યારે આપણે કરણસિંહ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. આપણી સંસ્થાના ચેરમેન જનાબ અલી મોહમ્મદભાઈ, જોકે એ આપણી ટીમનો આપણો જ હિસ્સો છે, એટલે આમ તો ઓમ સાદા શબ્દોમાં જોવા જઈએ તો એ પોતે પણ ના પાડે છે કે આપણો પોતાનો આભાર ન હોય, છતાં પણ એ દરેક કાર્યક્રમમાં એમની હાજરી એ આપણા મોટિવેશનનું કારણ છે કે આવા કાર્યક્રમો આપણે કરતા રહીએ. એમનું જે પ્રેરણાબળ છે એ આપણા સૌ માટે મહત્વનું છે, એટલે એ ના પાડતા હોય છતાં પણ આપણે સૌ એમનો પણ સમય આપે છે તો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. સમગ્ર કાર્યક્રમનું જેને સંકલન કર્યું છે એવા મોહમ્મદ હુસેન બાયડ સાહેબ, કે જે આપણા દરેક કાર્યક્રમો જ્યાં આપણે સંકલનની જરૂર પડે ત્યાં કાર્યક્રમ શરૂ કરીને અંત સુધીમાં આપણા ભેગા રહે છે. સંસ્થા એમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. આપણે સૌ આ વિદ્યાર્થી મિત્રો અને મારું સમગ્ર સ્ટાફ કે આજનું આખું કાર્યક્રમ આ તમામ આપના માટેનું, વિદ્યાર્થીઓ માટેનું આજનું કાર્યક્રમ રહ્યું, અને આપણે ઉમ્મીદ રાખીએ છીએ કે આ કાર્યક્રમ આપને ખૂબ ઉપયોગી થશે. આપ આરોગ્ય માટે ચિંતિત બનો, આપનું આરોગ્ય સારું રાખો, અને વારંવાર ડૉક્ટર વિકાસ ગઢવી સાહેબે એક મેસેજ આપ્યો કે પ્લીઝ 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 આ ઉંમરે તમે સ્મોકિંગ અને ગુટકા કે તંબાકુ જેવી વસ્તુથી 1-2 ફૂટ નહીં પરંતુ 100-200 ફૂટ દૂર રહો, એવી ઉમ્મીદ સાથે આજનો કાર્યક્રમ આપણે પૂર્ણ કરીએ છીએ. ધન્યવાદ, શુક્રિયા.